જય હિન્દ, જય ભારત। અત્યારે જે બેસતા વર્ષ અને દિવાળીના આજે માહોલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખરીદી થઈ રહી છે, ત્યારે ખરીદી કરનાર જાહેર જનતાને ભાવનગર પોલીસ પરિવાર વતી ફક્ત એટલી જ સાવધાની અને કાળજી રાખવાની કે જ્યારે પણ તમે ખરીદી કરવા જઈ રહ્યા છો ત્યારે કોઈ પણ કિંમતી વસ્તુ તમે પહેરીને ન જાઓ। બીજું, તમારી સાથે પર્સ કે ફોન છે, તમારા પર્સને સાવચેતીપૂર્વક એકદમ સંભાળીને રાખો। તમારા હાથમાં ફોન છે તો ફોનને પણ પર્સમાં સારી રીતે મૂકી દો, જેથી કરીને ચોર આસાનીથી લઈ ન શકે। ઘણીવાર જેન્ટ્સને એવી ટેવ હોય છે કે ફોનને ઉપલા ખીચામાં રાખતા હોય છે અને ખરીદી કરતા સમયે એનું ધ્યાન પણ નથી હોતું ને એ રીતે ફોન સરકાઈ જાય છે અને ચોરી થઈ જાય છે। તો ખાસ કરીને તમે તમારી વસ્તુઓનું ધ્યાન રાખો। ખરીદી કરવામાં એટલા વ્યસ્ત નહીં થઈ જાઓ કે તમારી પાસે રહેલી વસ્તુ જ ગુમ થઈ જાય છે। બની શકે તમે ખરીદી કરવા જાઓ અને તમારી જ વસ્તુ ખરીદીનો ભોગ બની જાય, એવું ન થાય એટલા માટે ખાસ આટલી ધ્યાન રાખવાની કે ખરીદી કરતી સમયે તમારા પર્સનું ધ્યાન પોતાને જ રાખવાનું, તમારા મોબાઈલ ફોનનું ધ્યાન તમારે પોતાને રાખવાનું છે। ઘણીવાર એવું બને છે કે ચોર અત્યારે ગાડીઓ લઈને પણ જતા રહે। ચોરની એવી ચાંપતી નજર હોય છે કે એ ક્ષણવારમાં જ ગાડી પણ ચોરી કરીને જતા રહેતા હોય છે। તમારી ગાડીને લોક રાખો, હેન્ડલ લોક રાખો। જ્યાં પાર્કિંગની વ્યવસ્થા છે ત્યાં જ તમારી ગાડીને પાર્ક કરો, જેથી તમારી ગાડીનું ધ્યાન રહી શકે। ઘણીવાર ઉતાવળમાં માણસો એવું કરતા હોય છે કે ગાડીને ફટાફટ જ્યાં જગ્યા મળે ત્યાં પાર્ક કરીને જતા રહેતા હોય છે અને લોક મારવાનું કે ચાવી કાઢવાનું ભૂલી જતા હોય છે અને એ જ અરસામાં તેની ગાડી ચોરી થઈ જાય છે। તો આવી ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખીને તમે ખરીદી કરો, તમારું દિવાળી અને તમારું બેસતું વર્ષ સારું જાય। ભાવનગર પોલીસ છે તમારી સાથે હર હંમેશ।